નમસ્તે મિત્રો, તમારા ઘરે પણ દર વર્ષે ગ્રામ પંચાયતમાંથી ઘર વેરાની પાવતી આવતી હશે, બરાબર ને? પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ વેરાની રકમ નક્કી કઈ રીતે થાય છે? કેમ તમારા પાડોશીનો વેરો તમારા કરતાં અલગ છે? આવા ઘણા સવાલો આપણા મનમાં હોય છે. તો ચાલો આજે આ બધા જ સવાલોના જવાબ એકદમ સરળ ભાષામાં સમજીએ. લોકોમાં એક બહુ મોટી ગેરસમજ હોય છે કે સરપંચ સાહેબ કે તલાટી કમ મંત્રી પોતાની મરજી મુજબ કોઈનો પણ વેરો નક્કી કરી દે છે. પણ હું તમને કહી દઉં કે આ વાત બિલકુલ સાચી નથી. અને આવી ખોટી માહિતીને કારણે જ ઘણા લોકો કાં તો વધારે વેરો ભરી દે છે અથવા તો પંચાયત સાથે ખોટા વિવાદમાં પડી જાય છે. આગળ વધીએ એ પહેલાં એક નાનકડી પણ મહત્વની વાત. અહીં જે પણ માહિતી આપવામાં આવી રહી છે એ ફક્ત શૈક્ષણિક હેતુ અને કાનૂની જાગૃતિ માટે છે. કોઈપણ કાનૂની પગલું ભરતા પહેલા એક સારા વકીલ કે કાનૂની નિષ્ણાતની સલાહ જરૂર લેજો. ધ લીગલ સફરમાં તમારા સૌનું સ્વાગત છે. અમારો પ્રયત્ન એ જ છે કે કાયદાની અટપટી વાતોને તમારા સુધી સરળ શબ્દોમાં પહોંચાડીએ. તો આજે આપણે શું શું જાણવાના છીએ? આપણે સમજીશું કે પ્રોપર્ટી ટેક્સ એટલે કે ઘરવેરો શું છે, એની ગણતરી કયા 4 મુખ્ય પરિબળો પર થાય છે, લોકો કઈ સામાન્ય ભૂલો કરે છે અને એના ઉપાય શું છે, વેરો સમયસર ભરવો કેમ જરૂરી છે, અને છેલ્લે આ બધી માહિતીમાંથી આપણા માટે મુખ્ય શીખ શું છે? ચાલો, સૌથી પહેલાં એ સમજીએ કે આ ઘરવેરો છે શું. સાદી ભાષામાં કહીએ તો ઘરવેરો એ ગ્રામ પંચાયત દ્વારા આપણી મિલકત પર લેવામાં આવતો એક ટેક્સ છે. આ કોઈ મનસ્વી રીતે નથી લેવાતો. ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ દરેક ગ્રામ પંચાયતને કાયદેસર રીતે આ સત્તા મળેલી છે કે તે પોતાની હદમાં આવતી મિલકતો પર વેરો ઉઘરાવી શકે. હવે આપણા મનમાં સવાલ થતો હશે કે આપણે જે પૈસા ભરીએ છીએ એ જાય છે ક્યાં? તો જુઓ, આ વેરામાંથી જે પણ રકમ ભેગી થાય છે એ આપણા ગામના વિકાસ માટે જ વપરાય છે. જેમ કે ગામમાં નવા રસ્તાઓ બનાવવા, પાણીની લાઈનો નાખવી, શેરીઓમાં લાઇટો લગાવવી અને આખા ગામને સ્વચ્છ રાખવું. આ બધા કામો આ જ પૈસાથી થાય છે. અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. વેરાના જે દર હોય છે એ કોઈ એક વ્યક્તિ એટલે કે સરપંચ કે તલાટી પોતાની મરજીથી નક્કી નથી કરી શકતા. આ માટે એક આખી કાયદાકીય પ્રક્રિયા છે. ગ્રામ પંચાયતની સામાન્ય સભા બોલાવવામાં આવે છે, જેમાં બધા ચૂંટાયેલા સભ્યો હાજર હોય છે, અને એ સભામાં બહુમતીથી એક ઠરાવ પસાર કરવામાં આવે છે, જેનાથી વેરાના દર નક્કી થાય છે. એ ઠરાવના આધારે જ આપણી પાસેથી વેરો વસૂલી શકાય. તો પછી આખરે આ વેરાની ગણતરી પાછળનું ગણિત શું છે? વેલ, એ મુખ્યત્વે 4 બાબતો પર આધાર રાખે છે. ચાલો હવે આ 4 પરિબળોને આપણે એક એક કરીને ઊંડાણમાં સમજીએ. પહેલું અને સૌથી સીધું પરિબળ છે મિલકતનું ક્ષેત્રફળ, એટલે કે મકાન કેટલા ચોરસ મીટરમાં ફેલાયેલું છે, જેને આપણે કાર્પેટ એરિયા પણ કહીએ છીએ. નિયમ બહુ જ સરળ છે. જેનું મકાન મોટું એનો વેરો વધારે. બીજું મહત્વનું પરિબળ છે મિલકતનો ઉપયોગ, એટલે કે મકાનનો ઉપયોગ શાના માટે થાય છે? શું તેમાં રહેવામાં આવે છે કે પછી એમાં કોઈ દુકાન, ઓફિસ કે ગોડાઉન ચલાવવામાં આવે છે? જો મકાન રહેણાંક માટે હોય તો વેરાનો દર ઓછો હોય છે, પણ જો એનો ઉપયોગ કોમર્શિયલ એટલે કે ધંધાકીય પ્રવૃત્તિ માટે થતો હોય તો વેરાનો દર ઘણો વધારે હોય છે. ત્રીજું પરિબળ છે બાંધકામનો પ્રકાર. મકાન કેવું બનેલું છે? શું એ કાચું છે કે પછી ઉપર પતરા નાખેલા છે, નળિયાવાળું છે કે પછી એકદમ પાક્કું એટલે કે ધાબાવાળું આરસીસી છે? આના આધારે પણ વેરાના દરમાં ફરક પડે છે. સ્વાભાવિક છે કે એક પાક્કા અને મજબૂત મકાન પર વેરો કાચા મકાન કરતાં થોડો વધારે જ હોવાનો. અને છેલ્લું ચોથું પરિબળ છે મકાનની ઉંમર. જેમ જેમ કોઈ બિલ્ડિંગ જૂની થતી જાય છે એમ એની કિંમતમાં ઘટાડો થતો હોવાનું માનવામાં આવે છે. આને અંગ્રેજીમાં ડેપ્રિસિએશન કહે છે. આ કારણે જો એક જ માપના 2 મકાન હોય પણ એક નવું હોય અને એક 20 વર્ષ જૂનું હોય તો જૂના મકાનનો વેરો નવા મકાન કરતાં ઓછો આવી શકે છે. હવે આ 4 પરિબળો એટલે કે ક્ષેત્રફળ, ઉપયોગ, બાંધકામ અને ઉંમર, આ બધાને ધ્યાનમાં રાખીને તલાટી કમ મંત્રી ગામની દરેક મિલકત માટે એક ઓફિશિયલ રેકોર્ડ તૈયાર કરે છે. આ રેકોર્ડને આકારણી પત્રક કહેવામાં આવે છે. આ એક એવો દસ્તાવેજ છે જેમાં મિલકતની બધી જ વિગતો, જેમ કે એનું માપ, એનો પ્રકાર અને એના પર લાગતો વેરો બધું જ વિગતવાર લખેલું હોય છે. ચાલો આને એકદમ સહેલા ઉદાહરણથી સમજીએ. માની લો કે પંચાયતે રહેણાંક મકાન માટે વેરાનો દર રાખ્યો છે 10 રૂપિયા પ્રતિ ચોરસ મીટર અને કોઈનું ઘર છે 100 ચોરસ મીટરનું, તો સીધો હિસાબ છે 100 × 10 એટલે કે 1000 રૂપિયા મૂળ ઘરવેરો થયો.
હવે આ મૂળ રકમમાં દીવાબત્તી વેરો, પાણી વેરો, સફાઈ વેરો જેવા બીજા નાના નાના કર ઉમેરાય અને પછી આખરી બિલ બને. હવે આપણે એક એવી ભૂલ વિશે વાત કરીશું જે મોટાભાગના લોકો જાણે અજાણે કરી બેસે છે અને જેના કારણે ક્યારેક તેમને નુકસાન પણ વેઠવું પડે છે. અને હા, એ ભૂલ સુધારવાનો રસ્તો શું છે એ પણ જોઈશું. સૌથી મોટી ભૂલ એ છે કે આપણે ક્યારેય પંચાયતમાં આપણી મિલકતની આકારણીની વિગતો તપાસતા જ નથી. બસ ઘરે વેરાની પાવતી આવી એટલે ચૂપચાપ જઈને રકમ ભરી દઈએ છીએ. પણ આમાં જોખમ શું છે? કદાચ પંચાયતના રેકોર્ડમાં જ કોઈ ભૂલ હોય તો? વિચારો, કોઈનું મકાન રહેણાંકનું છે પણ ભૂલથી એને કોમર્શિયલ તરીકે નોંધી દીધું હોય તો વેરો સીધો ડબલ થઈ શકે છે. તો પછી જો કોઈને શંકા જાય કે તેમનો વેરો ખોટો ગણાયો છે તો શું કરવાનું? સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું. ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલાં ગ્રામ પંચાયતની ઓફિસે જાઓ. ત્યાં જઈને પોતાના આકારણી પત્રકની એક નકલ માંગો. પછી એ નકલને પોતાના ઘરની વાસ્તવિક વિગતો સાથે સરખાવો, જેમ કે માપ, બાંધકામ, ઉપયોગ બધું બરાબર છે કે નહીં. જો કોઈ ભૂલ દેખાય તો તરત જ સરપંચ કે તલાટીને ઉદ્દેશીને એક લેખિતમાં વાંધા અરજી આપો. અને ધારો કે પંચાયત કક્ષાએ વાત નથી સંભળાતી તો તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDO સાહેબને પણ અપીલ કરી શકાય છે. ચાલો, હવે એક બીજા ખૂબ જ અગત્યના મુદ્દા પર આવીએ. ઘરવેરો સમયસર ભરવો કેમ આટલો બધો જરૂરી છે? અને જો ન ભરીએ તો શું મુશ્કેલીઓ આવી શકે છે? ઘણા લોકો વિચારે છે કે અરે, આ વેરો તો બહુ વધારે છે, મારે નથી ભરવો, અને પછી તેઓ વર્ષો સુધી વેરો ભરવાનું ટાળે છે. પણ આ એક બહુ મોટી ભૂલ છે અને કાયદાની દ્રષ્ટિએ પણ ખોટું છે. આમ કરવાથી બોજ ઘટતો નથી, ઉલટાનો ભવિષ્યમાં અનેક ગણો વધી જાય છે. જો સમયસર વેરો ન ભરવામાં આવે તો શું થઈ શકે? પહેલી વાત, જે પણ રકમ બાકી છે એના પર દંડ અને વ્યાજ ચડવાનું શરૂ થઈ જશે. બીજું, ભવિષ્યમાં જ્યારે મકાન વેચવું હશે તો વેરો બાકી હોવાને કારણે બહુ તકલીફ પડશે. ત્રીજું, બેંકમાંથી લોન લેવામાં પણ મુશ્કેલી આવશે. અને ચોથું, કોઈ પણ સરકારી કામ માટે જો પંચાયત પાસેથી NOC એટલે કે ના વાંધા પ્રમાણપત્ર લેવાનું થયું તો એ પણ નહીં મળે. જ્યાં સુધી બધો વેરો ક્લિયર ન થાય ત્યાં સુધી ઘણા કામો અટકી શકે છે. એટલે એક વાત ગાંઠ બાંધી લો. ઘરવેરો હંમેશા સમયસર ભરી દેવો અને એની જે પાકી પાવતી મળે એને જીવની જેમ સાચવવી. કારણ કે એ પાવતી ફક્ત પૈસા ભર્યાનો પુરાવો નથી, એ મિલકત પરના કાયદેસરના કબજાનો એક મજબૂત દસ્તાવેજી પુરાવો પણ છે. તો ચાલો, અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એમાંથી મુખ્ય મુદ્દાઓ કયા છે એને એકવાર ફરીથી ટૂંકમાં સમજી લઈએ. દરેક મકાન માલિકે આટલી વાતો તો ખાસ યાદ રાખવી જ જોઈએ. સૌથી પહેલી અને અગત્યની વાત, ઘરવેરો કોઈની મરજીથી નથી લેવાતો. એની પાછળ એક કાયદેસરની પ્રક્રિયા અને ચોક્કસ નિયમો છે. અને એક જવાબદાર નાગરિક તરીકે આપણી એ ફરજ બને છે કે આપણે આપણી મિલકતની આકારણી વિશે બધી માહિતી રાખીએ. ટૂંકમાં કહીએ તો 4 કામ કરવાના છે. પહેલું, વેરો હંમેશા સમયસર ભરો. બીજું, ક્યારેક સમય કાઢીને પંચાયત ઓફિસે જઈને આકારણી રેકોર્ડ ચેક કરતા રહો. ત્રીજું, કરવામાં આવેલી કોઈપણ અરજી અને વેરો ભર્યાની તમામ પાવતીઓને સુરક્ષિત રીતે સાચવી રાખો. અને ચોથું, હંમેશા યાદ રાખો કે સાચી માહિતી જ કોઈપણ વ્યક્તિને ખોટો કે વધારાનો વેરો ભરવાથી બચાવી શકે છે. મને આશા છે કે હવે બરાબર સમજાઈ ગયું હશે કે ગ્રામ પંચાયતમાં ઘરવેરાની ગણતરી કેવી રીતે થાય છે અને એક મકાન માલિક તરીકે આ જાણકારી રાખવી કેટલી જરૂરી છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને અન્ય લોકોને મદદ કરવા માટે શેર કરો. જો તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવો. હું ચોક્કસ જવાબ આપીશ. અને હા, આવી જ કાનૂની માહિતી સરળ ભાષામાં મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપણે મળીશું આવતા વિડીયોમાં આવા જ કોઈક વિષય સાથે. આભાર.